ॐ नमः सिद्धिभ्यां ॐ नमः सिद्धिभ्यां ॐ नमः सिद्धिभ्यां ॐ शुद्धात्मने नमः। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणं मंगलमय मंगलकरणं वीतराग विज्ञान नमो ते हजेथि थयाम अरहंतादि महान કરી મંગલ કરું છું મહા ગ્રંથ કરન શુભ કાજ જેથી મળે સમાજ સર્વ પામે નિજ પદ રાજ મિથ્યા ભાવ અભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એહિ જ મોક્ષ ઉપાવ। આચાર્ય કલ્પ પંડિત પ્રવર ટોમજી સાહેબ દ્વારા રચિત મોક્ષના પ્રકાશક નામનો મૌલિક ગ્રંથ, એમાં ગઈકાલે આપણે બીજો અધિકાર સંપૂર્ણ કર્યો હતો, પરંતુ જેમ ન્યૂઝમાં અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર એમ મેઇન પોઈન્ટ્સ સમાચારના રિપીટ કરે છે, ન્યૂઝના રિપીટ કરે છે, એ રીતે આપણે આખો બીજો અધિકાર આજે પોણો કલાકની સમયની મર્યાદામાં આજે આપણે મેઇન પોઈન્ટ્સની વાત કરીશું। બીજા નંબરના અધિકાર નામ છે સંસાર અવસ્થાનું નિરૂપણ। ગજબની વાત તો એ છે કે બીજા અધિકારની શરૂઆત સંસાર અવસ્થા નિરૂપણથી કર્યું અને પહેલી જ લાઈન લખી કે આ ગ્રંથમાં મોક્ષ માર્ગનો પ્રકાશ કરીએ છીએ। હવે તમે મોક્ષ માર્ગનો પ્રકાશ કરવો હોય તો સંસાર અવસ્થાનું નિરૂપણ કેમ લખ્યું, એક વાત। અને મોક્ષ માર્ગનો પ્રકાશક તમારે શરૂ કરવો હોય પ્રકાશ, તો જેમ તત્વા સૂત્રજીમાં શરૂઆત સમ્યક જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ એની ત્યાંથી શરૂઆત કરી, તમારે પણ સમ્યક જ્ઞાન ચારિત્ર શરૂઆત કરી હતી, એની શરૂઆત તમે 9મા અધિકારથી કરી। તો પંડિતજીનું જે મૌલિક ચિંતન છે, એનું જે મનોવિજ્ઞાન છે કે મોક્ષ અવસ્થા પ્રાપ્ત થાય એ બંધના અભાવપૂર્વક થાય, અને એ પહેલાં બંધ અવસ્થાનું નિરૂપણ કરવું પડે। મોક્ષ અવસ્થા આની પરિચયમાં છે નહીં, બંધ અવસ્થાના પરિચયમાં છે, એટલે પહેલાં પરિચયવાળાની વસ્તુ બતાવી એના અભાવપૂર્વક જે દશા પ્રગટ થાય એને મોક્ષ કહેવામાં આવે છે। અને એ જે રસ્તે મળે એને મોક્ષનું નામ છે કર્મબંધન રૂપી રોગ। આ જીવને અનાદિથી કર્મબંધન રૂપી રોગ છે, અને એનું જ નામ, એની જે અવસ્થાઓ થાય એને સંસાર અવસ્થા કહેવામાં આવે છે। પંડિતજીએ જે ટોટલ બીજો અધિકાર છે એમાં 9 પોઈન્ટની ચર્ચા કરી છે, જે આપણે પહેલાં ચર્ચા થઈ ગઈ હતી। પહેલા નંબરનો પોઈન્ટ છે કર્મબંધી રોગનું નિદાન, નંબર 2 કર્મનો સંબંધ અનાદિનો, નંબર 3 આત્મા અને કર્મની ભિન્નતા, નંબર 4 મૂર્તિક અમૂર્તિકનો બંધ, નંબર 5 4 પ્રકારના બંધનું સ્વરૂપ, નંબર 6 નવીન કર્મબંધ વિચાર, નંબર 7 4 પ્રકારના જે બંધ છે, પહેલાં આપણે હતું ઘાતી અઘાતીનું કાર્ય, સોરી, 5મા નંબરમાં ઘાતી અઘાતીનું કાર્ય, 7મા નંબરમાં 4 પ્રકારના બંધ, 8મા નંબરમાં કર્મની અલગ અલગ અવસ્થાઓ, અને અંતિમમાં કર્મના નિમિત્તે થતી જીવની અવસ્થાઓ। એ રીતે 9 પોઈન્ટમાં આખો બીજો અધિકાર પૂર્ણ કરવામાં આવેલો છે। એમાં પહેલા નંબર કર્મરૂપી રોગની નિદાનની વાત કરી મેં, ત્યારબાદ કર્મનો સંબંધ ક્યાંનો છે? અનાદિનો। એમ નથી કે પહેલાં કર્મ જુદા હતા અને આત્મા જુદો હતો અને પછી બે ભેગા થયા અને સંસારવાસ ઉત્પન્ન થઈ, એમ નથી। કર્મ પણ અનાદિના, એટલે આત્મા પણ અનાદિનો, કર્મનો સંબંધ પણ આ જીવને અનાદિનો છે। અને એમાં જેમ મેરુગીરી પર્વત છે, એમાં પરમાણુ આવતા જાય, અમુક નીકળતા જાય, પણ મેરુ એમનો એમ રહે, એમ આ જીવને પણ કર્મબંધન અવસ્થા છે। નયા પરમાણુ આવતા જાય, જૂના નીકળતા જાય, પણ કર્મનો સંબંધ અનાદિનો છે। આવો સંબંધ અનાદિનો હોવા છતાં પણ આત્મા અને કર્મની કેવી છે? ભિન્નતા છે, એ બંને એક નથી।
આ કર્મનો સંબંધ અનાદિનો હોવા છતાં પણ 3 વસ્તુની વાત કરી હતી. જૂના કર્મનો ઉદય, પર્યાયમાં રાગાદી ભાવ થાય અને એનાથી નવા કર્મનો બંધ થાય. પાછું એ કર્મ ઉદયમાં આવે, પાછો રાગાદી ભાવ થાય, પાછો નવા કર્મનો બંધ થાય. તો ત્યાં પ્રશ્ન કર્યો કે આમ કરશો તો ઇતરેતરાશી દોષ આવશે, આનાથી આ અને એનાથી આ. તો પંડિતજી જવાબ આપ્યો, પ્રવચન સારનો પણ આધાર આપ્યો હતો કે એમાં ઇતરેતરાશય દોષ આવતો નથી. કારણ કે જે કર્મનો ઉદય આવે એ જ કર્મ બંધ, એના એ કર્મ રિપીટ થતા હોય અને એનો એ રાગ રિપીટ થતો હોય. શું કીધું? એનો એ રાગ રિપીટ થાય અથવા એના એ કર્મ રિપીટ થાય. તો એનાથી આ ભાઈ આમનું મકાન ક્યાં, રમેશનું મકાન ક્યાં, કે સુરેશના સામે, સુરેશનું ક્યાં કે રમેશના સામે, આવું અરસપર આવે તો એને ઇતરેતરાશય દોષ કહેવાય. પરંતુ જે કર્મ ઉદયમાં આવ્યા એ કર્મ બંધાતા નથી અને જે રાગ થઈ ગયો એ રાગ ફરીથી થતો નથી, માટે રિપીટ થતો નથી, માટે ત્યાં ઇતરેતરાશય દોષ આવતો નથી. એ વાત કરી હતી. ત્યારબાદ આત્મા અને કર્મની ભિન્નતા. ભલે સંબંધ અનાદિનો છે, જેમ એક સોનાની વીંટીમાં તાંબુ અને સોનું 25 વર્ષથી એક સાથે રહેલું છે, છતાં પણ સોનું સોના રૂપે અને ચાંદી ચાંદી રૂપે, એમ કર્મ કર્મ રૂપે અને આત્મા આત્મા રૂપે બંને એકબીજાનું સ્વરૂપ છોડતા નથી. આને કહેવાય કર્મની ભિન્નતા. કારણ કે આત્મા ચૈતન્ય ગુણનો ધારક છે અને કર્મ જડ પૂદગલ છે. એ કોઈ પોતાનો સ્વભાવ છોડી આ સ્વભાવ કોઈ પદ છોડતા નથી. કારણ કે બંનેના જે લક્ષણ છે એ કેવા છે? અલગ અલગ. આત્માનું લક્ષણ ચેતન અને કર્મનું લક્ષણ અચેતન. એ બંને પોતપોતાના લક્ષણને છોડતા નથી. એક વાત. બીજું, જ્યારે મોક્ષ અવસ્થા થાય તો કર્મબંધ છૂટા પડી જાય છે. તો છૂટા હતા તો છૂટા થયા. એનો જે સિદ્ધાંત મેઇન છે ગજબનો છે. શું કીધું? છૂટા હતા તો છૂટા થયા. છૂટા થયા ને એના ઉપર નક્કી થયું કે છૂટા છે. જેમ તમે મગફળી આમ ફોલી અને દાણા છૂટા પડ્યા, ફોતરા અલગ થયા, તો છૂટા હતા તો છૂટા થયા. કોઈનું મરણ થયું તો જીવ અંદરથી નીકળી ગયો, બીજી ગતિમાં ગયો. તો જ્યારે અહીં હતો એ વખતે પણ એક બંધાન અવસ્થા હતી, છતાં પણ એ બંને કેવા હતા? જુદા જુદા. એમ જીવનો સંબંધ અનાદિનો છે કર્મ સાથે, છતાં પણ કર્મ કર્મરૂપણમે અને જીવ જીવરૂપણમે કોઈ પોતપોતાના લક્ષણોને છોડતું નથી. માટે બંનેની ત્યાં ભિન્નતા જોવામાં આવે છે. ત્યારબાદ ચોથા નંબરનો પોઈન્ટ હતો મૂર્તિક અમૂર્તિકનો બંધ. કર્મ છે મૂર્તિક અને આત્મા છે અમૂર્તિક. તો મૂર્તિકનો બંધ તો આપણને મગજમાં આવે. જેમ મેરુ પર્વત છે એ મૂર્તિક છે, બીજા નવા પરમાણુ આવે તો મૂર્તિકનો બંધ થાય. લાડવા છે તો બીજા પરમાણુ આવે અને એક લાડવાનો આખો ગઠ્ઠો થાય, ચૂરમાના લાડવાનો. તો એ તો મૂર્તિકમાં બને. પણ આત્મા અમૂર્તિક છે, એના સાથે મૂર્તિકનો બંધ કેવી રીતે થાય? તો પંડિતજીએ અહીં એનો જે જવાબ આપ્યો છે અને પ્રવચન સારજીમાં બે અલગ અલગ જવાબ આપ્યા છે. પ્રવચન સારજીમાં એમ લખ્યું છે કે જેમ આત્મા અમૂર્તિક છે, એનું જ્ઞાન પણ અમૂર્તિક છે. અને સામે આ પદાર્થને જાણે, આ ઘડિયાળને જાણે, તો ઘડિયાળ કેવી? મૂર્તિક. તો અમૂર્તિક થઈને મૂર્તિકને જેમ જાણે છે, જેમ જ્ઞાનમાં મૂર્તિકનું જ્ઞાન થાય છે, બસ એ જ રીતે અમૂર્તિકનો મૂર્તિક સાથે બંધ થવામાં કોઈ વાંધો નથી. બંધ થાય એટલે મૂર્તિક અમૂર્તિક થઈ જાય છે એમ નથી. મૂર્તિક રૂપે રહે, અમૂર્તિક રૂપે, પણ બંનેનું જોઈન્ટ વેન્ચર થાય છે કર્મબંધનું. એમાં કોઈ દોષ આવતો નથી. અને પંડિતજીએ અહીં બીજા અધિકારમાં લખ્યું છે કે જેમ તમને સ્થૂળ દેખાય એવા પરમાણુ અને જે નથી દેખાતા એવા પરમાણુ એનું બંધન થાય છે, સૂક્ષ્મનું બંધન થાય છે. તો જે રીતે સૂક્ષ્મ અને સ્થૂળ, જેમ આ શરીર છે તમને અત્યારે દેખાય છે, બરાબર? એમાં જે નવા પરમાણુ આવે આપણને દેખાતા નથી, નવા ગયા એ દેખાતા નથી, અને આવે એ પણ દેખાતા નથી, છતાં પણ બંધન થાય છે કે નથી થતું? ખ્યાલ આવ્યો ને? એ છોકરો 2 વર્ષનો હતો, 1.5 ફૂટનો, આજે 6 ફૂટનો મોટો થયો, તેમાં પરમાણુ જોડાયા ને બીજા, તો એ આપણે પરમાણુ ભલે જ દેખાતા નથી પણ એ બંધન આપણે કબૂલ કરીએ છીએ. જેમ દેખાવા યોગ્ય પરમાણુ અને નહીં દેખાવા યોગ્ય પરમાણુ અને દેખાવા યોગ્ય સ્થૂળ સ્કંદ, એ બેનો જેમ સંબંધ જોઈએ છીએ, એમ મૂર્તિક અને અમૂર્તિકનો બંધ જોવામાં કોઈ વાંધો નથી. આ 4 પોઈન્ટની ચર્ચા કર્યા પછી જે કર્મ 8 પ્રકારના છે એને 2 ભાગ પાડ્યા, ઘાતી અને અઘાતી. જે આત્માના પરિણામમાં ઘાતનું નિમિત્ત થાય એને ઘાતી કર્મ કહેવામાં આવે છે.
અને જે 12મા સંયોગ વિયોગમાં નિમિત્ત થાય, શરીર આદિના સંયોગમાં અથવા વિયોગમાં, અથવા તો 12મા રૂપિયા પૈસા ધન દોલત એના સંયોગ વિયોગમાં જે નિમિત્ત થાય એને અઘાતી કર્મ કહેવામાં આવે છે. હવે જીવના પરિણામનો ઘાત કરવો એટલે પરિણામ હતા અને પછી ઘાત કર્યા એમ નથી, પરંતુ એ સ્વભાવની વ્યક્તતા ન થવા દેવી. શું કીધું? સ્વભાવની વ્યક્તતા ન થવા દેવી એનું નામ ઘાત કર્યો કહેવામાં આવે છે. વાસ્તવમાં અધ્યાત્મથી જોઈએ, વસ્તુના સ્વરૂપથી જોઈએ તો એ સમયની એ પર્યાની યોગ્યતા જ એટલી છે. એ સમયની એ પર્યાની યોગ્યતા જ એટલી છે. અને 12મા નિમિત્ત તરીકે એ ઘાતિકના ઉદયો નિમિત્ત કહેવામાં આવે છે. એટલે બીજી ભાષામાં વાત કરીએ ને તો શક્તિ અપેક્ષાએ સ્વભાવ. શું કીધું? શક્તિ અપેક્ષાએ સ્વભાવ અને એ વ્યક્ત ન થયો એ અપેક્ષાએ ઘાત. શું કીધું? શક્તિ અપેક્ષાએ સ્વભાવ અને એને વ્યક્ત ન થયો ને એટલો એનો ઘાત કર્યો એમ કહેવામાં આવે છે. આત્માનો કેવળ જ્ઞાન રૂપે પરણવું એ આત્માનો સ્વભાવ. શક્તિ અપેક્ષાએ સ્વભાવ અને એ પર્યાયમાં વ્યક્ત ન થયો એ અપેક્ષાએ કેવળ જ્ઞાનનો ઘાત કર્યો એમ કહેવામાં આવે છે. બરાબર. ત્યાર પછી એક પ્રશ્ન આવ્યો હતો કે કર્મ તો જડ છે. એક તો જડ છે, એક વાત જ્ઞાન નથી, તો આ બધું મેનેજમેન્ટ કઈ રીતે કરે? અને કોઈ શક્તિ પાવરફુલ નથી તો પછી મેનેજમેન્ટ કઈ રીતે કરે? ખ્યાલ આવે છે? ભાઈ આ જીવને જ્ઞાનનો ઘાત કરો, આને 5 લાખનો ફાયદો કરો, એવું કર્મમાં તો જ્ઞાન છે નહીં, કારણ કે જડ છે. તો પછી આ બધું મેનેજમેન્ટ કોણ કરતું હશે? તો પંડિતજીએ આખા અધિકારનો મેઇન શબ્દ છે, આખા અધિકારનો નહીં, આખા મોક્ષના પ્રકાશકનો મેઇન શબ્દ છે સહજ નિમિત્ત નૈમિતિક. નિમિત્ત નૈમિતિક સંબંધ તો બધાને મગજમાં છે, પણ એક શબ્દ વાપર્યો સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ. ત્યાં એમને દૃષ્ટાંત પણ આપ્યા છે કે જેમ રાત્રે ચકવાચકવી છૂટા પડે અને સવારે ભેગા થાય તો એમાં સૂર્ય એમને ભેગા કરતો નથી કે એમને છૂટા પાડતો નથી, પણ સહજ આમનું છૂટા પડવું અને ત્યાં સૂર્યનું અસ્ત થવું, એમનું ભેગા થવું અને સૂર્યના ઉદયનું થવું, આવો જેમ સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ છે એમ એ કર્મના ઉદયનું થવું અને પર્યાયમાં જીવની પરિણામનો ઘાત થવો, આવું સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એમાં કરતા કર્મ સંબંધ નથી. એ રૂપિયાનું આવવું એ એના ક્ષેત્ર અંતર એ સહજ, અને આ બાજુ પુણ્યનો ઉદય એ સહજ, એને કહેવાય સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ. એમાં મોહનધૂળનું પણ દ્રષ્ટાંત આપ્યું હતું. કેમ કોઈના ઉપર મોહનધૂળ નાખવામાં આવે તો પછી એ એની મતિ ભ્રષ્ટ થઈ જાય, બીજાના આધીન થઈ જાય. તો કેમ એ મોહનધૂળ નાખી? એટલે કે ના, એવો સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવામાં આવે છે. તમે દાખલા આના તો દ્રષ્ટાંત થાય. તમે રાત્રે એલાર્મ મૂકીને સૂઈ ગયા, હવે 2 વાગે એલાર્મ 2 વાગે એલાર્મ વાગીને તમે જાગી ગયા. તમે કેમ જાગ્યા? કે એલાર્મે જગાડે? કે ના, તમે જાગ્યા તમારી પોતાની યોગ્યતાથી. એ એલાર્મ વાગ્યો એ પોતાની યોગ્યતાથી, પણ એ એક કાળ જોઈ એને સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવામાં આવે છે. એકબીજાના કોઈ કરતા છે નહીં. નિમિત્ત નૈમિતિક સંબંધ એટલે અકર્તાની જાહેરાત. શું કીધું? નિમિત્ત નૈમિતિક સંબંધ એટલે અકર્તાની જાહેરાત. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. આ રીતે આપણે 5 પોઈન્ટ જોયા. છઠ્ઠા પોઈન્ટમાં જે આખા અધિકારનો મેઇન જે ટોપિક છે નવીન કર્મ વિચાર, નવા કર્મનો બંધ કઈ રીતે થશે. અને એમાં ગજબની વાત જે પંડિતજીની મૌલિક ચિંતન ગણો, સુવર્ણ અક્ષરે આ પેરેગ્રાફ લખાવજો ઘણો ગજબનું એમને લખ્યું છે કે નવા કર્મનો બંધ કઈ રીતે થાય એ તો પછીની વાત. પહેલાં તારો મેં સ્વભાવ બતાવીશું અને એ સ્વભાવ તું જાણી લે તો કર્મનો બંધ થાય જ નહીં. તો કયા પરિણામથી બંધ થયો એ ક્વેશ્ચન આવતો જ નથી. અને એમાં પંડિતજીએ લખ્યું જો 8 પ્રકારના કર્મ છે, 4 ઘાતી 4 અઘાતી. એમાં જે અઘાતી કર્મના નિમિત્તે તો સામગ્રી મળી આવે છે, એ પણ આપણે તમારે આ ટોપિકનો મેઇન વાક્ય કહેવાય. અઘાતી કર્મ 30 નંબર ઉપર અઘાતી કર્મના ઉદયથી સામગ્રી મળી આવે. તું મેળવતો નથી, તારો પુરુષાર્થ, તારી બુદ્ધિ, તારી ઈચ્છા એમાં કાંઈ કામ લાગતી નથી. સહજ એવું છે કે ત્યાં તને અઘાતીનો ઉદય હોય તને સહજ મળશે. એમાં આ બધા કર્મના ચારા છે, એ પડદરીમાં તારો કોઈ રોલ નથી. તો અઘાતી કર્મને બાજુમાં, અને અઘાતી કર્મનો ઉદય એ નવા કર્મ બંધનું કારણ નથી, કારણ કે સંયોગ મળે એ કંઈ નવા બંધનું કારણ નથી. હવે આ બાજુ રહ્યા 4 ઘાતી કર્મ. એમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ 3ની એક પોઝિશન છે. મોહને હમણાં બાજુમાં રાખીએ છીએ. તો જ્ઞાનાવરણ, દર્શન, અંતરાય એ 3 કર્મમાં 2 અવસ્થા થાય.
કાં તો ઉદય એટલે ઉદય પણ હોય અને ક્ષયુસમ પણ હોય. હવે જેટલો જ્ઞાનનો ઉદય એટલો જ્ઞાનનો અભાવ, અને જેટલો જ્ઞાનનો ક્ષયુસમ એટલો જ્ઞાનનો સદભાવ. બરાબર. નંબર 1, જેટલો જ્ઞાનનો સદભાવ છે એ કર્મનો ક્ષયુસમ થયો તો એટલો અહીં ઉગાડ થયો, પણ એ જે અવસ્થા થઈ ને એ કર્મોદયજન્ય નથી, એ તો સ્વભાવનો અંશ છે. શેનો અંશ છે? સ્વભાવનો અંશ છે, ચેતનનો અંશ છે. ચેતના વ્યાપેલી છે એમાં કર્મ વ્યાપેલા નથી. બરાબર. એક વાત. બીજી વાત કે આ જે સ્વભાવનો અંશ છે એનો આ અનાદિકાળથી આ સુધી ક્યારે પણ અભાવ થયો નથી. અને નંબર 3, એ જે તારો સ્વભાવનો અંશ છે ને ચેતના જાણવું, એના વડે તું તારા આત્માનો ચેતનનો નિશ્ચય કરી શકે કે જે જાણવા દેખાવાળથી જે આ જે પર્યાય થાય ને એને ધરનારી જે વસ્તુ આત્મા છે તે હું છું. અને આવું જો સ્વભાવના અંશ દ્વારા, સમજ ધ્યાનથી, સ્વભાવના અંશ દ્વારા સ્વભાવનો નિર્ણય કરી લે તેને પર્યાયમાં રાગ ઉત્પન્ન જ ના થાય અને નવા કર્મનો બંધ પણ ન થાય. એટલે જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય એનો ઉદય પણ નવા કર્મબંધના નિમિત્ત નથી, અને એનો ક્ષયુસમ એના લીધે જે જ્ઞાનનો ઉગાડ થયો એ પણ નવા કર્મનો બંધનું કારણ નથી. કારણ કે જે જ્ઞાન છે નહીં એ બંધ કરે નહીં, અને જેટલું જ્ઞાન છે એ સ્વભાવનો અંશ છે, અને સ્વભાવનો અંશ એ પણ બંધનું કારણ થાય નહીં. તો એક જ કર્મ વધ્યું, મોહનીય, બધાનો સરદાર, અને એના 2 ભાગ, દર્શન મોહની, ચારિત્ર મોહની. દર્શન મોહનીના લીધે આ જીવને અતત્વ સિદ્ધાંત થાય, ચારિત્ર મોહનીને લીધે આ જીવને કષાય ભાવ થાય, લોભાથી કષાય ભાવ થાય. અને એ બંનેનું એક નામ કષાય, મિથ્યાત્વ અને કષાય, એ બેનું એક નામ કષાય આપવામાં આવે છે, અને એ જ નવા કર્મબંધનું કારણ કહેવામાં આવે છે. માટે આ જીવની પર્યાયમાં જે મિથ્યાત્વ રૂપ પરિણામ થાય, જે કષાય રૂપ પરિણામ થાય, એનાથી જ નવા કર્મનો બંધ થાય છે. એટલે જે 8 પ્રકારના કર્મનો ઉદય છે એમાં 7 કર્મનો ઉદય નવા બંધમાં કોઈ રિલેશન નથી. એક મોહની કર્મના ઉદયને લીધે જીવની પર્યાયમાં જે મિથ્યાત્વ અને કષાય ભાવ થાય, પરિણામ 1, અને એનાથી 8 કર્મનો બંધ થાય છે. એની ચર્ચા નવીન કર્મબંધ વિચારમાં કરી છે. ત્યારબાદ 7મા નંબરનો પોઈન્ટ છે 4 પ્રકારના બંધ. જે નવા કર્મનો બંધ થાય એમાં 4 પ્રકારના બંધ કહેવામાં આવે છે: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ, એના 2 ભાગ પાડો તમે. પ્રકૃતિ અને પ્રદેશ અલગ, અને સ્થિતિ અને અનુભાગ અલગ. પહેલા પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ કોને કહેવાય એ આપણે સમજી લઈએ. આ બધું જે પણ થાય ને, આ બાજુ જીવના પરિણામ કષાય ભાવ અને યોગ. શું કીધું? કષાય અને યોગ એ એમાં નિમિત્ત છે. નવા કર્મ પરમાણુ જે આવે તો જેટલો જથ્થો આવ્યો એને કહેવાય પ્રદેશ બંધ. કઈ ટાઈપનો વેચાયો એને કહેવાય પ્રકૃતિ બંધ. 1,00,000 પરમાણુ આવ્યા એ પ્રદેશ બંધ. પછી જ્ઞાનાવરણી, દર્શન, અંતરાય એમાં વેચાઈ ગયા એને કહેવાય પ્રકૃતિ બંધ. જેટલા ટાઈમ માટે રહેશે એના સત્તામાં એને કહેવાય સ્થિતિ બંધ. અને ટાઈમ પૂરો થયા પછી જે તમને ફળ આપશે અનુભાગ એને કહેવાય અનુભાગ બંધ. બરાબર. હવે જીવનો યોગ એટલે આત્માના પ્રદેશનું કંપન, મન અને વચન કાયના નિમિત્તે આત્માના પ્રદેશ જે કંપન થાય એને યોગ કહેવાય. અને યોગના લીધે એક કર્મ પરમાણુ વાઇબ્રેશન જેને કહીએ આપણે, એ વાઇબ્રેશનથી નવા કર્મ પરમાણુ આવે એટલે પ્રદેશ પણ થાય અને એની પ્રકૃતિ પણ ગોઠવાઈ જાય. બરાબર. ત્યારબાદ જીવની પર્યાયમાં જે કષાય છે થાય છે બધું એક જ સાથે, 4 બંધ એક સાથે છે. આ તો કહેવામાં ક્રમ પડે. અને જીવને જે કષાય ભાવ થાય એ પ્રમાણે એમાં સ્થિતિ પણ પડે અને એમાં અનુભાગ પણ પડે. સમજ ધ્યાનથી. કેટલા પરમાણુ તમારા પોકેટમાં 25 નોટ છે કે 50 નોટ છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કેટલા રૂપિયાની એક નોટ છે એ કિંમત છે. કોઈના પોકેટમાં 40 નોટ છે અહીં. બરાબર. અને સામેવાળા જોડે એક જ નોટ છે. અહીં તમારી જોડે 40 નોટ છે 2 રૂપિયાવાળી, હવે તો ચલણ બંધ થઈ ગયું. 5 રૂપિયાવાળી, 10 રૂપિયા રાખો તો 10 રૂપિયાવાળી 40 નોટ છે. રૂપિયા કેટલા થયા? 400. સામેવાળા જોડે ગુલાબી કલરની એક નોટ છે 2000ની. ખ્યાલ આવ્યો ને? તો નોટ કેટલી છે એની કિંમત નથી, કેટલા પાવરની કિંમત નોટ છે એની કિંમત છે.
એમ પરમાણુ કેટલા આવ્યા એ સંખ્યાની કોઈ કિંમત નથી, પણ એમાં જે અનુભાગ અને સ્થિતિ પડે એ મહત્વનું છે, અને એ આ જીવને ફળદાયી છે. તો એમાં જે સ્થિતિને અનુભાગ પડે એ કસાયથી પડે. શું કીધું? સ્થિતિને અનુભાગ કેટલા ટાઈમ સુધી કર્મ રહેશે એક વાત, અને શું ફળ આપશે આ નક્કી કોણ કરે? તારા વર્તમાન સમયના કસાય ભાવ. જેઓ 13મા ગુણોસ્થાને અરિયન ભગવાન છે, એમને પણ કર્મ નહીં પરમાણુ તો ઘણા આવ્યા છે, કારણ કે યોગનું કંપન છે, ઘણા આવે છે, પણ કસાય નથી. પરમાણુ તો આવી ગયા, કસાય નથી. હવે કસાય નથી એ પરમાણુ આવીને ચોંટતા નથી. જો તમારું એક કપડું ભીનું હોય અને એક કપડું સૂકું હોય, હવે પેલું વંટોળ ચડે, આમ વાવાઝોડું ચડે અને ધૂળિયું આમ થઈ જાય વાતાવરણ. જો ભીનું કપડું હશે તો બધી ધૂળ ચોંટશે, અને પેલી આવશે તો ખરી, આવશે ખરી પણ ચોંટશે નહીં, આવશે ખરી પણ ચોંટશે નહીં. બસ એમ કસાય એ ચિકાસ છે, કસાય એ ચિકાસ છે. એનાથી કર્મ પરમાણુ અનુભાગ અને સ્થિતિ પડે છે. અરિયન ભગવાનને કસાય નથી, કર્મ પરમાણુ આવે પણ સ્થિતિ પણ પડતી નથી, અનુભાગ પડતો આવીને ખરી જાય છે. એમને ઇરિયાપત આશ્રવ કહેવાય. કયો આશ્રવ કહેવાય? ઇરિયાપત આશ્રવ. અને આપણે કર્મ પરમાણુ આવે પણ એમાં પછી રસ પડે છે. શેના લીધે? મિતાત્વ અને કસાયના લીધે રસ પડે છે, અને એનાથી એની સ્થિતિ અને અનુભાગ બંધાય છે. એટલે આ જે પેરેગ્રાફ છે એમાં એક વાક્ય 31 નંબરના પાના ઉપર ગજબનું લખ્યું છે. જિંદગીભર સુવર્ણ અક્ષરે લખી રાખવા જેવું છે, પોતાના દિમાગમાં ફિટ કરવા જેવું છે. પોતાનું પોકેટ રાખતો હોય, પર્સનલ ડાયરી રાખતો હોય, એમાં આ વાક્ય લખવા જેવું છે. જેમને પેજ નંબર છે 32, જેઓને બંધ ના કરવો હોય તે કસાય ના કરે. એમને પંડિતજી દ્રષ્ટાંત પણ આપ્યું છે કે ભાઈ કોઈ ઘણી શરાબ મોટી પીવે, દ્રષ્ટાંત આપ્યું ઘણી પીવે પણ એની માત્રા ઓછી હોય તો એનો નશો ના ચડે. કોઈ એકદમ દેશી દારૂ પીવે, એક પાવલું પીવે પણ એને આમ ગાંડો થઈ જાય. ખ્યાલ આવ્યો ને? કેટલું પીધું એનાથી મતલબ નથી, કેટલી માત્રાવાળું પીધું. ખ્યાલ આવ્યો ને? આ દૂધના ભાવ પણ છે ને, એ ભલે એક જણ 500 ગ્રામ આપે, 1.5 લીટર આપે, પણ પેલું 9 ફેટવાળું દૂધ એને પૈસા વધારે મળે. ફેટ કેટલા, ચિકાસ કેટલી છે. ખ્યાલ આવ્યો ને? એ રીતે સુવર્ણ અક્ષરે આ જિંદગીભર યાદ રાખજો. 32 નંબરનું પાનું છે. જેમને બંધ ના કરવો હોય, બંધ કરવું હોય તો છૂટ છે, જાઓ. બંધ કરવો હોય તમારે દરવાજા ખુલ્લા છે, પણ બંધ ન કરવું હોય એ કસાય ન કરે. અને કસાય તારે ન કરવું હોય ને તો કસાયની સામે જોવાનું બંધ કરી દે. અકસાય પોતાનો સ્વભાવ છે, વિતરાગ સ્વભાવ છે, એની સામે તું જો તો કસાય ઉત્પન્ન થશે જ નહીં. અને કસાય ઉત્પન્ન નહીં થાય તો કર્મનો બંધ પણ થશે નહીં. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ પરમાણુ તો જડ છે, આગળ પણ જડની વાત આવી, આ પણ જડ છે, તો એ આવે, બધા પરમાણુ આવે, પોતપોતાના વિભાગમાં વહેંચી કઈ રીતે જાય? તું જ્ઞાનાવરણીમાં જા, જે સોલેમાં કહે છે આધે ઉસ તરફ જાઓ, આધે ઇસ તરફ જાઓ, બાકી કે મેરે પીછે આવો. એમાં ત્યાં પેલો શું નામ હતું એનું? નહીં, ત્યાંનું સુરમા ભોપાલી એ કહે છે કે ભાઈ આધે ઇસ તરફ, આધે ઉસ તરફ. અહીંયા કર્મને કોણ વહેંચે? એ પ્રશ્ન હતો. એમાં પંડિતે ગજબ જવાબ આપ્યો છે. મુખ દ્વારથી, જબ સમજો, મુખ દ્વારથી જે તું ભોજન ગ્રહણ કરે છે એ પેટમાં ગયા પછી લોહી રૂપે, પેશાબ રૂપે, ઝાડા રૂપે, માંસ રૂપે, કોઈ બીજા પ્રોટીન્સ રૂપે, એ અલગ અલગ રૂપે ઓટોમેટિક પરણવી જાય છે. એમાં એ જે ભોજનના પરમાણુ એનામાં કોઈ જ્ઞાન નથી, પણ પોતપોતાની યોગ્યતા અનુસાર પરણવી જાય છે. પ્રવચન સારજીમાં ત્યાં દૃષ્ટાંત આપ્યું છે કે જેમ પાણી, વરસાદનું પાણી પડે એક જ ટાઈપનું છે, એમાં જ્ઞાન નથી કે હું કડવા રૂપે પડવું કે મીઠા રૂપે પડવું. જે કારેલામાં જાય તો કડવું થાય, નાળીમાં જાય તો મીઠું થાય. એ પોતપોતાની કોઈ એમને ડિપાર્ટમેન્ટ પાડવા જતું નથી. ખરેખર તો વસ્તુના પરણન માટે જ્ઞાનની જરૂર નથી. શું કીધું? વસ્તુના પરણન લખવું હોય તો લખી લો. વસ્તુના પરણન માટે જ્ઞાનની જરૂર નથી. કેમ? કારણ કે પરિણમન એ વસ્તુનો સ્વભાવ છે. પરિણમન એ વસ્તુનો સ્વભાવ છે. હવે દાખલા તરીકે આ બુક છે, આમાં જ્ઞાન નથી તો આ પરણમે કે ના પરણમે? ના પરણમે. આમાં જ્ઞાન નથી બુકમાં, આ પરણમે કે ના પરણમે? અરે વસ્તુ હોય તો પરણમે. જે દ્રવ્ય ઉપજે જે ગુણોથી, 308 નંબરની ગાથા છે સમયસારમાં. એટલે દ્રવ્ય ઓટોમેટિક પરણમે. એમાં જે બેન્સીબેન વચનામૃતમાં લખ્યું, દ્રવ્ય એને કહેવાય કે જેને પરણન માટે અનિરાજ દ્રવ્યની રાહ જોવી પડે નહીં. ખ્યાલ આવ્યો ને?
એટલે આ કર્મ પરમાણુ જે આવી ગયા એમને પણ ડિપાર્ટમેન્ટ પોતપોતાની યોગ્યતા પ્રમાણે ત્યાં ગોઠવાઈ જાય છે. એમાં જ્ઞાનની કોઈ જરૂર નથી. ત્યાં પણ શબ્દ વાપર્યો છે એવો નૈમિતિક સંબંધ છે. કસાય દ્વારા જે એની સ્થિતિ ઓટોમેટિક પડી જાય, અનુભાગ પડી જાય, વહેંચાઈ જાય, આ બધું ઓટોમેટિક પ્રોસેસ કહેવામાં આવે. ખરેખર તો જગતની બધી પ્રોસેસ, બધું જ પરિણમન જગતનું કેવું છે? ઓટોમેટિક છે, ક્રમબદ્ધ છે. એમાં તારા ઉપયોગની, તારા જ્ઞાનની, તારા વિકલ્પની, તારા ઈચ્છાની, તારી પુરુષાર્થની કોઈ જરૂર નથી. ત્યારબાદ આ અધિકારના અંતિમ 2 પોઈન્ટ છે કર્મની અવસ્થાઓ અને કર્મના નિમિત્ત થતી જીવની અવસ્થાઓ. કર્મની અવસ્થાઓ જેને કરણ પણ કહેવામાં આવે છે. 10 પ્રકારના કરણ: બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણા, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉપશમ, નિદતિ અને નિકાચિત. આ 10 પ્રકારની કર્મની અવસ્થાઓ કહેવામાં આવે છે. બંધ એટલે જીવના પરિણામથી એ આત્માના સાથે જે પરિણામ કર્મો જોડાયા એને બંધ કહેવાય. એ જ્યાં સુધી ઉદયમાં ના આવે ત્યાં સુધી જીવની સાથે જોડાયેલા રહે છે, સત્તામાં પડ્યા છે, એને કહેવાય સત્તા. બંધ સત્તા એનો ટાઈમ પૂરો થાય એટલે મેચ્યોરિટી ટાઈમ, જેને આપણે કીધું હતું અવાદા કાળ, એ પછી ઉદયમાં આવે, પ્રગટ થાય, એને કહેવાય ઉદય. બધા પણ ઘણા પરમાણુ એકસાથે ઉદયમાં આવી જાય એને ઉદીર્ણા કહેવાય. તમે દૃષ્ટાંત આપ્યું હતું શેનું? મીઠું જે આમ ખંચેરે છે ને, આમ 2 કાણા મળવા આમ ડબ્બી, આમ ખંચેરે વારા ફરતી કાણામાંથી ઉદયમાં આવે, પણ ઘણી વખત ઢાંકણું ખુલી જાય તો એક સાથે ઉદયમાં આવી જાય, એને ઉદીર્ણા કહેવામાં આવે છે. ત્યારબાદ ઉત્કર્ષણ અને અપકર્ષણ, કર્મોની સ્થિતિને અનુભાગ એનું જે બંધાયા છે એ કર્મોની સ્થિતિને અનુભાગનું ઘટવું એને કહેવાય અપકર્ષણ, અને સ્થિતિને અનુભાગનું વધવું એને કહેવાય ઉત્કર્ષણ, અને એ સ્થિતિનું પ્રકૃતિનું પલટાવવું એને સંક્રમણ કહેવાય. પરંતુ એ સંક્રમણમાં જે મૂળ પ્રકૃતિ છે એકબીજામાં ટ્રાન્સફર ના થાય, અને આયુમાં પણ એકબીજામાં ટ્રાન્સફર થતી નથી. બાકી પુણ્યની પ્રકૃતિ પાપમાં પલટાય, પાપની પુણ્યમાં પલટાય, એવું જે પલટવું થાય, સંક્રમણ થાય, એને સંક્રમણ કહેવામાં આવે છે. આ બધું ઉત્કર્ષણ થાય, અપકર્ષણ થાય કે ઉત્કર્ષણ થાય, આ બધું જીવના પરિણામના નિમિત્તથી થાય છે. એટલે માસ્ટર તો કોણ રહ્યા? જીવના પરિણામ. એટલા માટે હર સમયે બંધ થાય એ વખતે પણ ચેતવા જેવું છે, અને જે બંધની સ્થિતિ પડી ગઈ એમાં પણ ફેરફાર કરવા માટે સોચવા જેવું છે. એ પોતાના પરિણામ એ માસ્ટર કી કહેવામાં આવે છે. જેટલા પરિણામ તમે ભેદ જ્ઞાનવાળા રાખશો, ઓટોમેટિક બધું જ કર્મના જે ગ્રાફ છે એ બદલાઈ જશે. ત્યારબાદ હતું બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણા, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉપશમ. એટલે કર્મની જે ઉદય છે એટલે એનું દબાવ, પ્રકૃતિઓનું દબાવવું, કર્મ પ્રકૃતિઓનું દબાવવું એને કહેવાય ઉપશમ. અને નીતિ અને નિકાચિત કે જેમાં બતાવ્યું ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ આ બધું ના થાય, એને એવા જે ચીકણા કર્મ છે એને નિદતિ અને નિકાચિત કર્મ કહેવામાં આવે છે. આ રીતે કર્મની 10 અવસ્થાઓ છે. હવે જ્યારે એનો ઉદય આવે તો ઓટોમેટિક એના અનુસાર એનું ફળ, અનુભાગ આ જીવને મળી જાય. અગાતીનું હોય તો 12મા પુણ્યપાપના ઉદય સંયોગ થાય, અને જ્ઞાનાવણ દર્શનાનું હોય એ પ્રમાણે જીવના પરિણામનું ઘાત થાય. એવું ઉદય અનુસાર અનુભાગ પ્રમાણે જીવને ફળ મળે છે. ત્યારબાદ વાત કરી હતી દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. દ્રવ્ય કર્મ જે 8 પ્રકારના કર્મ બંધાયેલા છે એને કહેવાય દ્રવ્ય કર્મ. જીવની ત્યાં જે રાગાદી ભાવ થાય, કષાય ભાવ થાય, ઔપાધિક ભાવ થાય એને કહેવાય ભાવ કર્મ. અને કર્મના ઉદયના નિમિત્તે મળતા સંયોગો, શરીર આદિ, એ બધાને નો કર્મ કહેવામાં આવે છે. એની ચર્ચા પણ એટલે શરીર આદિ મળે અને એમાં પછી જીવ મોહ કરે. ત્યારબાદ એ કર્મની અવસ્થામાં એક ઇતર નિગોદ અને નિત્ય નિગોદ એની પણ વાત આપણે કરી હતી કે ઇતર નિગોદ કોને કહેવાય, નિત્ય નિગોદ કોને કહેવાય. જે અનાદિથી જીવ, આપણું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાંથી છે, નથી કહેતા ભાઈ તમે યાત્રા ક્યાંથી સ્ટાર્ટ કરી, તમે હિંમતથી સ્ટાર્ટ કરી, બરાબર. એમ આપણે યાત્રા ક્યાંથી સ્ટાર્ટ કરી છે? નિગોદથી સ્ટાર્ટ કરી. નહીં તમારી યાત્રા હિંમત સ્ટાર્ટ, લાસ્ટ પોઈન્ટ કયો છે કે શિખરજી. એમ આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું? નિગોદ. અને આપણું લાસ્ટ પોઈન્ટ ક્યાં છે? નિગોદ. હા, પાછું નિગોદમાં જવાનું છે કે ના? નિગોદથી નીકળી ગયા, હવે ક્યાં જવાનું છે? લાસ્ટ પોઈન્ટ મોક્ષ હોવો જોઈએ. તો જે અનાદિથી સ્ટાર્ટિંગ પોઈન્ટ હતા નિગોદમાં,
નીકળ્યા જ નથી એને કહેવાય નિત્ય નિગોદ. અને નિગોદમાંથી નીકળી અને બહાર ત્રસ પર્યાયમાં અથવા તો સ્થાવર પર્યાયમાં બીજામાં આવે એને ત્રસ રાશિ પછી પાછું જે નિગોદમાં જાય એને ઇતર નિગોદ કહેવામાં આવે છે. અને એમાં જે આખો પેરેગ્રાફ છે એમાં સિદ્ધ કર્યું હતું કે આ જીવનો મોટો કાળ તો એકેન્દ્રીય પર્યાયમાં જ જાય છે. મોટો કાળ એકેન્દ્રીય પર્યાયમાં જ જાય છે, કારણ કે ત્રસ પર્યાયમાં રહેવાનો કાળ કંઈક અધિક 2000 સાગર છે. ક્યાં અનંત સાગર અને ક્યાં 2000 સાગર, એટલે એની કોઈ મર્યાદા રહેતી નથી. અને આપણે આગળ જોયું હતું ત્રીજા અધિકારમાં, જેમ આધાર વગર આમ પથ્થર હોય તો ઉપર બહુ રહેતો નથી, આધાર વગર હવામાં પથ્થર બહુ રહેતો નથી, ટેબલના આધારે હોય તો ટકી રહે, એમ મોટા ભાગનું જીવન ટેબલના આધારે એકેન્દ્રીય પર્યાયમાં જાય છે. ત્રસ પર્યાયમાં તો આ જે પથ્થરને ઉછાળો કેટલા ટાઈમ જે રહે હવામાં એટલી જ અવસ્થા ત્રસ પર્યાયની જાણવી. આ જાણી આપણે એ પ્રેરણા લેવાની કે આપણને એ અવસ્થા મળી ગઈ છે. કઈ અવસ્થા? ત્રસ પર્યાય મળી ગઈ છે. અને એમાં પણ આજે પંચપરમેશ્વર ભગવાનનું પૂજન લીધી હતી ને, બહુ પુણ્ય સંયોગ મિલા નર્તન જીન શ્રુત જીન દેવ ચરણ દર્શન. આ બધું કોને મળ્યું? કોને મળ્યું? ત્રસ પર્યાયમાં મળ્યું, સંઘની પંચને મળ્યું આપણને. અને જો અહીંથી તમે ચૂકી ગયા, બેક ટુ પેવેલિયન જાઓ પાછા નિગોદમાં. અને એક શ્વાસ મેં 8-10 જન્મ્યો મર્યો ભર્યો દુઃખ બાર. અને ત્યાં લખ્યું છે, આમાં લખ્યું છે અસંખ્યાત પૂતગલ પરાવર્તન છે એકેન્દ્રીય પર્યાયમાં રહેવાનો કાળ. કેટલો? અસંખ્યાત પૂતગલ પરાવર્તન. અને એક પૂતગલ પરાવર્તનના અનંત ભાગમાં અનંત 24 જાય. વિચાર કરી જોજે. અને એક 24નો કાળ 10 કોડાકોડી સાગરનો છે, કલ્પકાળ. કલ્પકાળ તો 20 કોડાકોડી સાગર, અને એમાં એક 24 ઉત્કર્ષણ, એક અપકર્ષણ. ખ્યાલ આવ્યો ને? વિચારો. હવે આ તો થઈ કર્મની અવસ્થાઓ. હવે કર્મના નિમિત્તે જીવની જે અવસ્થાઓ થાય, તો 8 પ્રકારના કર્મ છે. એ 8 કર્મના ઉદયો આવે તો જીવની કેવી કેવી અવસ્થાઓ થાય એનું સુંદર ચિત્રણ અહીં પંડિતજીએ કર્યું છે. એમાં પહેલાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણના નિમિત્તની અવસ્થાઓ લખી છે. એમાં સ્ટાર્ટિંગ તો કરીએ મતિ જ્ઞાનની પરાધીનતા. શું લખ્યું છે? મતિ જ્ઞાનની પરાધીનતા. કારણ કે એટલી પરાધીનતા છે કે એ જાણે છે પોતે જ્ઞાનથી, છતાં પણ જેમ વ્યક્તિની આંખો કમજોર છે, તેને ચશ્મા વગર ચાલતું નથી, એમ ચશ્માનું અવલંબન જોઈએ, એમ આ જ્ઞાનનું મતિ જ્ઞાન એટલું કમજોર છે કે ઇન્દ્રિય અને મનનું અવલંબન જોઈએ. પહેલી પરાધીનતા. અને ત્યારબાદ એ ચશ્મા પણ કંઈક તૂટી જાય, ફૂટી જાય તો આ જીવ કંઈ કરી શકે નહીં. એમ 12માં ઇન્દ્રિયો પણ ખોળખા પણ થઈ જાય તો આ જીવનું જ્ઞાન એ ટાઈપનું રોકાઈ જાય. ત્યારબાદ ચશ્મા, આંખ પણ સારી છે, ચશ્મા પણ સારા છે, પણ 12માં એના આગળ કોઈ પડદો આવી જાય તો પણ દેખાતું નથી. એમાં અને 12માં કોઈ પટલ આવી જાય તો પણ જ્ઞાન થતું નથી. અરે ચલો બીજું આગળ જઈએ તો 12માં પ્રકાશ, લાઇટ, એ બધાની પણ કેટલી પરાધીનતા. આ બતાવીને મતિ જ્ઞાનની અનેક પ્રકારની પરાધીનતા બતાવી છે. અને એમાં પણ બધું હોય અને ભાઈનો સ્ક્રૂ ઢીલો થઈ જાય તો પણ પ્રોબ્લેમ થાય પાછો. એટલે આ મતિ જ્ઞાનની પરાધીનતા જાણી. ત્યારબાદ શ્રુત જ્ઞાનની પરાધીનતા. એમાં પણ બહુ મોટો ટોપિક છે, આપણે જલ્દી પૂરો કરવો છે. એમાં પણ જોયું સ્વપ્નમાં કંઈક અલગ જાણે, સતને પણ જાણે, અસતને પણ જાણે, એવી ઘણી ઘણી ચર્ચા આપણે વિસ્તારથી થઈ ગયેલી છે. ત્યારબાદ શ્રુત જ્ઞાનની પરાધીનતા જોઈ હતી, તો એમાં શ્રુત જ્ઞાનને મહાપરાધીન લખ્યું છે, કારણ કે પરાધીન એવા મતિ જ્ઞાનને આધીન છે. મતિ પૂર્વમ શ્રુતમ દ્વય અનેક દ્વાદશ ભેદમ. જે શ્રુત જ્ઞાન છે મતિપૂર્વક થાય, બરાબર. મતિ જ્ઞાન પોતે પરાધીન, મતિ જ્ઞાન પોતે પરાધીન, તો શ્રુત જ્ઞાન મહાપરાધીન. એની ચર્ચા એ લખી છે. એના જે ભાગ હતા અક્ષરાત્મક, અનક્ષરાત્મક, એ તમે વાંચી લેજો. લગભગ તમારે બધાની યાદ જ હશે, એટલે હું તમારી યાદ શક્તિના આધારે થોડું ફાસ્ટ જાઉં છું. ત્યારબાદ અવધિ જ્ઞાન, મનોપરિય જ્ઞાનની પણ ચર્ચા કરી. ચક્ષુદર્શન, અચક્ષુદર્શનની પણ ચર્ચા કરી હતી. અને એમાં એ વાત થઈ હતી કે ચક્ષુદર્શન એટલે ચક્ષુદર્શનનો ઉપયોગ અને એટલે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, એમાંથી કોઈ એક જ હોય, વારાફરતી હોય. કેવડી ભગવાનને બંને એકસાથે હોય, નીચેમાં વારાફરતી, એટલે દર્શનપૂર્વક જ્ઞાન થાય, દર્શનપૂર્વક જ્ઞાન થાય, પણ એમાં પણ ઉપયોગ એક સમયે એક હોય. અરે એની વાત તો જવા દો,
પણ 4 જ્ઞાન છે એ 4 જ્ઞાનમાં પણ ભલે 4 જ્ઞાનના જાણી ગણધર પરમાત્મા હોય એનો પણ એક વખતે ઉપયોગ એક જ ચાલે. અરે એક ઉપયોગ ચાલે એમાં પણ મતિ જ્ઞાનમાં એક જ વિષયમાં પ્રવૃત્ત થાય કે ચક્ષુ ઇન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય એક જમાં પ્રવૃત્ત થાય. અને એના માટે દ્રષ્ટાંત આપ્યું હતું કાગડાની આંખનું. જેમ કાગડાને ડોળા 2 છે અને ઉપયોગ અંદર પૂતળી 1 છે પણ ફટાફટ એટલી ફરે છે આપણને 2 આંખો એમ લાગે છે. એમ ઉપયોગ 1 છે અને આ બાકા 6 છે. ઉપયોગ એટલો ફાસ્ટ ફરે છે એટલે આપણને ભ્રમ થાય છે કે આ બધાનું જ્ઞાન હું સાંભળું પણ છું, જોવું પણ છું, એસીનો આનંદ પણ લઉં છું અને સાથે ચુસ્કી ચાની ચુસ્કી પણ લઉં છું. આ બધું એને ભ્રમ થઈ જાય. એક સાથે કોઈને પણ જ્ઞાન થઈ શકે નહીં. એ બધી વાત આપણે જ્ઞાનાવરણ અને દર્શનાવરણના નિમિત્ત થતી અવસ્થામાં જોયું હતું. ત્યારબાદ મોહની કર્મની જે અવસ્થામાં દર્શન મોહના ઉદિતે પર્યાયને જે મિથ્યાત્વ પરિણામ થાય એ મિથ્યાત્વ પરિણામમાં એક ગજબનો શબ્દ 40 પાના ઉપર જે 3 લાઈન છે અમર લાઈન કહેવાય. આને કેવી લાઈન કહેવાય? ટોલમલની અમર લાઈનો. એમાં આવે અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો ધારી, અનાદિ અનંત વસ્તુ પોતે આપ છે અને ભૌતિક પદેગણો પુંજ, જ્ઞાનાદિ ગુણથી રહિત, નવીન જેનો સંયોગ થયો છે એવા શરીરાદિ પૂતગલ પર છે. આવું સ્વ અને પરનું સ્વરૂપથી અને લક્ષણથી ભેદ હોવા છતાં પણ આ જીવ એને એક માની એમાં અહમબુદ્ધિ કરે છે. એટલે સ્વપરનો ભેદ કરતો નથી અને જીવના સ્વભાવ, જ્ઞાન, રાગાદિ વિભાવ અને શરીરની અવસ્થા એવો સ્વભાવ અને વિભાવ એનો પણ આ જીવ ભેદ કરતો નથી અને સ્વભાવ સ્વ અને પરનો ભેદ કરતો નથી, સ્વભાવ અને પરભાવનો ભેદ કરતો નથી. 2 અહંકાર કરે છે, મમકાર કરે છે અને વધારે જો એનું શું કહેવાય મિથ્યાત્વ પ્રબળ હોય તો કુદેવાદીમાં પણ તે માથા ફોડવા જતો રહેશે. એ ટાઈપની વાત આપણે 41 પાના ઉપર જોઈ હતી. ચારિત્રમોની અવસ્થા એમાં પણ પોતાનો સ્વભાવ તો જ્ઞાતા દ્રષ્ટા છે પણ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને જોતો નથી અને પર પદાર્થોમાં ઇષ્ટનિષ્ઠપણું માની અને આ જીવ ક્રોધમાન માયાલોભાદી કરે છે. અને આમાં પણ આમાં જે શબ્દ લખ્યા છે ભવિતવ્ય આધીન છે એ પણ ટોળમલ સાહેબના અમર શબ્દો કહેવાય છે કે ક્રોધ કરવામાં બીજાનું બુરું કરવા ચાહે પણ બીજાનું બુરું થવું તો ભવિતવ્ય આધીન છે. માનમાં બીજાને નીચો પાડવા માંગે પણ નીચું પડવું ભવિતવ્ય આધીન. માનમાં પોતાને ઊંચો બતાવવા માને, યશ પ્રકૃતિ લેવા માને પણ એ પણ ભવિતવ્ય આધીન છે. માયાચારીમાં ઈષ્ટની પ્રાપ્તિ કરવા માંગે પણ ઈષ્ટની પ્રાપ્તિ થવી એ પણ ભવિતવ્ય આધીન છે. આ બધી વાતો એમને ચારિત્રમુનિ કષાયના અંતર્ગત કરી. અને એક બીજી ગજબની વાત એમાં એ કરી કે જે કષાયના 4 પ્રકાર પાડ્યા છે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજલન. એ જે કષાયો છે એ તીવ્રતા મનતાની અપેક્ષાએ નથી પણ જીવના સ્વભાવની ઘાત કરવાની અપેક્ષાએ છે કે જે કષાયો સમ્યક્ત્વ અને સ્વરૂપાચરણનો ઘાત કરવાનો નિમિત્ત હોય એ અનંતાનુબંધી. જે કષાય દેશ ચારિત્ર પ્રાપ્ત ન થાય એવા પરિણામ હોય એ અપ્રત્યાખ્યાન, પૂર્ણ સંયમ ધારણ ન કરી શકે એ પ્રત્યાખ્યાન અને સંયમમાં થોડા દોષ લાગે એને સંજલન કષાય કહેવામાં આવે છે. એ રીતે આપણે દર્શન મોહની, ચારિત્રમોહની સ્વરૂપ જોયું. ત્યારબાદ અંતરાય કર્મના ઉદયથી આ જીવને દાન, લાભ, ભોગ ઉપભોગ વિરીની ઈચ્છા તો થાય પરંતુ એ વચ્ચે ને વચ્ચે ત્યાં ડિસ્ટર્બ થાય, કંઈક ને કંઈક એને અંતરાય આવે એટલે એને વિઘ્ન આવે. એ પોતે એનો ભોગ કરી જે ઈચ્છા થઈ હોય એ એની પૂર્ણ થઈ શકતી નથી. એ સવારથી સાંજ મારી ઈચ્છા તો ઘણી હતી પણ શું થાય હતી અમને તો અમે બહાર જઈએ ને તો ઘણા માયાચારી કરીએ, પંડિતજી તમને મારા ઘેર ભોજન કરી મારી ઈચ્છા તો ઘણી છે. તો એમને ખૂબ મારા અંતરાય કર્મનો ઉદય છે કે તમારે ત્યાં ભોજન થતું નથી. ખ્યાલ આવ્યો ને? ત્યારબાદ વેદની કર્મની અવસ્થા એનું પણ આપણે વિસ્તારથી સ્વરૂપ જોયું હતું કે 12માં સંયોગ વિયોગ થાય. ખરેખર તો શરીરમાં રોગી વિનિરોગી પણ મળે એ પરદ્રવ્ય છે પણ આ જીવ એમાં એકતા કરી એમાં સુખ દુઃખની કલ્પના કરે છે. જે એમાં એક શબ્દ જે સમજવા જેવો હતો, નિર્મોહી મુનિરાજને તો 12માં ગમે તેવા સંયોગો થાય એમને કોઈ પ્રકારનું સુખ દુઃખનું વેદન થતું નથી. આયુકર્મની અવસ્થાના નિમિત્તે એમાં બે વસ્તુ ધ્યાન આપવા જેવી હતી કે તારા આયુકર્મનો ઉદય છે તો અનેક કારણ મળે, તને કોઈ મારનાર નથી અને આયુકર્મ પૂરું થશે, ક્ષય થશે તો અનેક ઉપાય કરે, તને કોઈ બચાવનાર નથી. અને ગઈકાલે આપણે અંતમાં નામકર્મ અને ગોત્રકર્મ જોયું હતું. નામકર્મના લીધે આ શરીર મળે, જાતિ મળે,
કુળ મળે, આ સારો અવાજ મળે, કલર મળે શરીરનો, આ બધું નામકર્મના ખેલ છે. અને એમાં આ જીવ મોહથી પોતાપણું માની હું જાડો છું, પતલો છું, ફલાણો છું, ઢીકણો છું એમ કરી અને પોતે સુખી દુઃખી થાય છે. આ જે શ્વાસોશ્વાસ છે, પેટમાં જે વાયુ રોગ થાય, એ બધા જ એ નામકર્મના શરીરના અંગ છે અને નામકર્મના પેટાભેદમાં આવે છે. અને છેલ્લે યશ મળવો, અપયશ મળવો એ પણ નામકર્મનો ખેલ છે. તમારા પલ્લામાં યશ નહીં હોય, ગમે તેટલા કાર્ય કરો, તમને યશ નહીં મળે. અને યશ લખેલો હશે તો કંઈ નહીં કરો તો પણ તમને યશ મળશે. ખરેખર તો જોઈએ, નિયમસાર ગ્રંથના આધારે જોઈએ તો યશ અને અપયશ એ મારા સ્વરૂપમાં છે જ નહીં. જીવને ન સ્થાનો માનના, અપમાનના સ્થાનો નહીં. જીવને ન સ્થાનો હર્ષના, અહર્ષના. એ બધો તો પૂદગલનો ખેલ છે, પોતાનો જ્ઞાયક સ્વભાવ છે. એમાં 8 કર્મનો અભાવ છે અને 8 કર્મના લીધે થતી જે અવસ્થાઓ એનો પણ આપણા આત્મામાં અભાવ છે. અને એવા સ્વભાવને જોવે તો સંસારરૂપી રોગનો અભાવ અવશ્ય થાય. અંતિમમાં પંડિતજી આપને વાક્ય પ્રેરણાત્મક વાક્ય કહ્યું હતું કે મને તું નક્કી કર કે મને અનાદિ સંસારરૂપી રોગ છે એક વાત, અને એના નાશનો મારે ઉપાય અવશ્ય કરવો. આટલું તું વિચાર કરીશ, તારું અવશ્ય કલ્યાણ થશે. આ રીતે આપણે આજે બીજો અધિકાર પૂર્ણ કરીએ છીએ. આવતીકાલથી 5મા અધિકારનું 2 મિનિટ લઈશું, 5મા અધિકારથી 2 મિનિટનું લઈશું અને ત્યારબાદ 6ઠ્ઠો અધિકાર શરૂ કરીશું. એટલે તમે 6ઠ્ઠો અધિકારને શરૂઆતનું 1 પાનું કાલ વાંચીને આવજો, જેનાથી થોડું ફાસ્ટ આપણે ચાલી શકીશું. બીજું, અત્યારે માવીનગર અને આસપાસમાં કોવિડ-19નો પ્રકોપ થોડો વિશેષ થયો છે, સંક્રમણ વિશેષ થયું છે. તો એના પ્રિકોશન રૂપે આવતીકાલે માવીનગર મંદિરના 3 બારના કોટના 3 દરવાજા બંધ રાખવામાં આવશે. જેને પણ દર્શન કરવા હોય ઓનલાઈન પોતાના ઘરે દર્શન કરે અથવા તો બહાર રોડ ઉપરથી બાહુબલી ભગવાનના દર્શન કરી શકે છે. મંદિરના પ્રાંગણમાં, એટલે જે આખો કોટના અંદર વિસ્તાર છે, જેમ અમદાવાદમાં કોટ વિસ્તાર ને કોટના બહારનો વિસ્તાર, એટલે મંદિરના કોટના અંદરના વિસ્તારમાં આવતીકાલથી જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બધાનો પ્રવેશ નિષેધ છે. કોઈ